આજે તો સવારમાં મહેશભાઈનો મગજ ગરમ થઈ ગયો મિત્રો. એમનો મગજ ભલે ગરમ થયો, હું કામ થયો આગળ તમને વિડીયોમાં ખબર પડી જ જશે. એમનો છોકરો યુગવીર મને કે મનુભાઈ મારે હાઇટ વધારવી છે, તો હાઇટ વધારવાની એક્સરસાઇઝ મને બતાવો. તો આ ભાઈએ હાઇટ વધારવાની એક્સરસાઇઝ ચાલુ કરી દીધી યુગવીરભાઈ આપણા. એમની પછી આપણા જીમ મેમ્બરમાં બધાય સવારના પૂરમાં મેમ્બર આવી ગયા હતા. ને આજ હતો ગુરુવાર, તો ગુરુવારમાં કોઈક બાયસેપ મારતું હતું, કોઈક આપણે ટ્રાયસેપ મારતું હતું. જેનો જે એક્સરસાઇઝનો વારો હતો તે બધાય એક્સરસાઇઝ કરતા હતા. સીધે આપણા પિયુષભાઈ હોય કે આપણા આશીષભાઈ હોય કે આપણા આશીષભાઈ મકવાણા હોય કે મૌલિકભાઈ હોય, હવની રીતે એક લોકો એક્સરસાઇઝ કરતા જ હતા. એમની પછી હું તમને જણાવી દઉં મિત્રો કે મહેશભાઈ આજ સવારે શું કામ ગરમ થયા હતા તે આપણે વિડીયોમાં જાણીએ. ચાલો. મનુભાઈ આવો મહેશભાઈ આવો. 4 મહિના થયા હો. હા સાહેબ, હું છે? હા, અપર ફેટ તો વહી ગયો. આ બેલી ફેટ ની કઈ એક્સરસાઇઝ બતાવો હવે. અરે મહેશભાઈ, બેલી ફેટની 3 ડિફરન્ટ એક્સરસાઇઝ તમને બતાવી. રેગ્યુલર ખાલી 2 મહિના ફોલો કરો, તમારું બેલી ફેટ આવી ગયું. હવે મહેશભાઈની 3 ડિફરન્ટ એક્સરસાઇઝ તમને લોકોને પણ બતાવું. સૌથી પહેલાં આપણે લેગ રાઇસીસ મારવાના છે. તો લેગ રાઇસીસ મારવા માટે તમે એક મેટ લઈ શકો છો. મેટમાં સીધા લાંબા સૂઈને 2 પગ હાથ સાઈડમાં રાખીને આ રીતે તમે લેગ રાઇસીસ મારી શકો છો. તેની પછી બીજી એક્સરસાઇઝ છે બાયસિકલ ક્રન્ચીસ. આ એક્સરસાઇઝ કરવાથી તમારી બેલી ફેટ તો જશે જ તે, પણ મિડલ એપ્સ પણ જશે. એમની પછી આપણે લેગ રાઇસીસ વિથ પ્લેટ. આ 3 ડિફરન્ટ એક્સરસાઇઝ કરવાથી તમારા લોકોની બેલી ફેટ આરામથી વહી જશે. કલે જાઓ, તમે પણ આ એક્સરસાઇઝ ફોલો કરીને તમારું બેલી ફેટ કાઢી શકો છો. જય હિન્દ, જય ભારત.